હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય જોહાર. સવારે થોડું ઘરનું સામાન લાવવાનું હતું તો આપણે સવારે થોડા બહાર ગયેલા સામાન લેવા. બતાવો દાંત, મમ્મીને તો બતાવ દાંત. મમ્મી એમ છે ઘરમાં હજી ઘરમાં શું ખાઈ છે? હે શું ખાધું છે? હા બોલો, શું ખાય? કેવી રીતે ખાય છે તું? જમે ખવાનું લે. કેવું લાગે? કેવું લાગે? હા કરો, હા કરો. લે મેં આપું છું. સીટું બોલી કેવું લાગે? બસ હવે બસ મેં લઈ લેમ. હે નામ કીધાનું એવું છે સીટું? હસો હવે, હવે હસો. કેવું હસો ને આ બાજુ? સીટું હસો હવે, હસો હવે. તો હસ હસ હસ. કેવો મને ખવડાવ મમ્મા. આઈસ્ક્રીમ ખવડાવ. લે લે મને આપો આઈસ્ક્રીમ. હા હા. હવે આપણે જઈ રહેલા છે. ગાડીમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયેલો છે. કાલે સાંજે જેવું ગાડીમાં થોડીક એન્જિન લાઇટ બતાવતી જેવી હતી, તો આજે આપણે હવે સર્વિસ સ્ટેશનમાં ફોન કરેલો છે, તો આપણને બોલાવેલા છે ચેકઅપ માટે. તો જઈએ. અત્યારે તો એમ તો કોઈ એન્જિન લાઇટ બતાવી નથી રહી, પણ હવે આપણને બોલાવેલા છે તો આપણે ચક્કર મારી આવીએ એક. ગાડી પર જો હવે 63,000ની આજુબાજુ ફરવી આવેલી છે, અને હવે એના લીધે ચેકઅપ માટે જઈ રહેલા છે આપણે. આજ સુધી તો કોઈ લાઇટ આવી નથી. ત્યાં જોઈએ ઓબીડી સ્કેનરમાં. આપણા ત્યાંથી સર્વિસનું શોરૂમ કંઈ બહુ દૂર નહીં મળે, 20 કિલોમીટરની આજુબાજુ છે, તો આપણે ચક્કર મારી આવીએ. બહુ રિસ્ક ના લેવાય. એન્જિન લાઇટ બતાવતી હતી એટલે કોઈ પ્રોબ્લેમ હોય તો આપણને તાત્કાલિક ખબર પડી જાય. એના લીધે આપણે હવે બતાવવા જઈ રહેલા છે. જોઈએ આગળ શું પ્રોબ્લેમ છે શું નહીં ગાડીમાં. વરસાદ તો ઘણા દિવસથી ચાલુ જ છે, 4-5 દિવસ થઈ ગયેલા છે, પણ વરસાદ કંઈ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. જોઈએ હવે આગળ કેટલા દિવસ સુધી વરસાદ ચાલુ જ રહે છે તે. આ કિલ્લો છે સોનગઢનો. બધા વાદળા જો કેટલા નીચે આવી રહેલા છે. અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો. આ ટ્રાફિક કંઈ એ નથી. આ રસ્તા પર બહુ ઊંડા ખાડા છે, એના લીધે આ થોડુંક ટ્રાફિક અહીંયા થઈ ગયેલું છે. આગળ જો બતાવીએ તમને. ટ્રક પલટી ગયેલો છે ભાઈ, આગળ ટ્રક. એના માટે આ થોડુંક ટ્રાફિક થઈ ગયેલું છે અહીંયા. આ જોઈ શકો છો. શું ભરેલું છે તે તો ખબર નહીં હવે. આ જો ભાઈ અનાજ છે કે શું છે ખબર નહીં, બધા કવર કરી રહેલા છે. હવે આ ખાડાના લીધે પલટેલી છે ટ્રક કે પછી કઈ રીતે તે તો હવે ખબર નથી. આગળ આ ટોલગેટ છે,
આપણું મંથલી પાસનું રિચાર્જ બાકી છે, એટલે આપણે હવે મંથલી પાસનું રિચાર્જ કરીએ અને પછી આગળ વધીએ. મહિનાના 340 રૂપિયા છે, જેમાં તમે ગમે તેટલી વાર પસાર કરી શકો છો આ ટોલગેટ. હવે પ્રોસેસ તો કરી દીધી છે, પણ હવે થોડી રિસિપ્ટ આવવાની ડાઉનલોડ કરીએ આપણે રિસિપ્ટ, અને પછી આગળ વધીએ. આપણે રિસિપ્ટ આપણી આવી ગયેલી છે. હવે આપણે આ ટોલગેટને પાર કરી શકીએ છીએ. 340 રૂપિયામાં આપણે જેટલી વાર જઈએ તેટલી વાર આપણને ફ્રી મળે છે આ સેવા. આપણી ગાડીમાં જોઈ શકો છો, હવે સીએનજી પણ ઓલમોસ્ટ પૂરું જેવું થઈ ગયેલું છે, પૂરું જ થઈ ગયેલું છે. હવે આગળ 1 કિલોમીટરની આસપાસ સીએનજી પંપ છે, તો આપણે ત્યાંથી સીએનજી રિફિલ કરાવી લઈએ. આપણે હવે સીએનજી પંપ પર પહોંચી ગયા છે, પણ લાઈન ઘણી છે. થોડીક રાહ જોઈએ. હવે આપણે અહીંયા 15-20 મિનિટનો સમય તો લાગી જશે. આસપાસ અહીંયા 2 સીએનજી પંપ છે, પણ બંને પર ભીડ તો રહેતી જ છે. તો બેટર છે કે આપણે અહીંયા લાઈનમાં ઊભા રહીએ અને થોડી રાહ જોઈએ. જોઈ શકો છો તમે, હજુ પણ કોઈ ગાડીમાં હવે એન્જિન લાઇટ એવું કાંઈ છે નથી. તો પણ આપણે એકવાર ચેકઅપ કરાવી લઈએ. કંઈ ફોલ્ટ હોય તો આપણને ખબર પડી જાય. પહેલી કોઈ મોટું નુકસાન થાય એના પહેલાં આપણે ચેકઅપ કરાવી લઈએ. આપણે ટ્રીપ એને રિસેટ મારેલી અને 6 કિલોમીટર બતાવે છે. તેમાં આપણી પેટ્રોલ પર એવરેજ આ બતાવી રહેલી છે 24.7. મસ્ત આપણી સ્પીડ હતી 70ની આજુબાજુ હતી, 70-80ની. તેમાં એવરેજ બતાવી રહેલી છે આટલી. તો પેટ્રોલમાં પર આ ગાડી એમ તો સારી એવરેજ આપે છે. 20-22ની તો ઓલમોસ્ટ આપી જ દે છે કોઈ પણ ગાડી. પ્રેશર તો હતું નહીં, એટલે બહુ કંઈ ગેસ આવ્યો નથી ગાડીમાં. હજુ બી જો તમે 1 પોઈન્ટ ઓછો બતાવી રહેલો છે, પણ હવે શું કરીએ, ભરાવી લેવું પડે. આજુબાજુ કોઈ એક સીએનજી છે, પણ ત્યાં પણ પ્રેશર નથી રહેતું, તો એના કારણે જે કોઈ પ્રેશર મળ્યું છે જેટલું આવ્યું એટલું ભરાવી લીધું છે. હવે આપણે આગળ વધીએ ધીમે ધીમે. આપણે હવે સર્વિસ સ્ટેશને પહોંચી ગયેલા છે. જોઈએ હવે આગળ આપણને શું બતાવે છે. લેપટોપ કનેક્ટ કરીને ચેક કરીએ તો આપણને ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે શું નહીં. જોઈ લો, આ લેફ્ટ સાઈડમાં છે સર્વિસ સ્ટેશન. જઈએ એટલે આપણને ખબર પડે. હવે આગળ મેં પહેલાં પૂછી લે એમ શું છે. તો મેં બી વિચાર્યું હવે સોમ પાછું બહુ લંબાઈ જશે 3-1 દિવસ એમ કરીને. ધીરે ધીરે હવે આપણે ઓબીડી સ્કેનરથી ચેકઅપ તો કરાવી લીધું છે, પણ એમાં કોઈ ફોલ્ટ નથી આવ્યો. બેટરી ચેક કરી તો બેટરીમાં ફોલ્ટ આવી રહેલો છે, તો બેટરી રિપ્લેસમેન્ટનો ઓર્ડર કરેલો છે. આપણે વોરંટીમાં છે એટલે આપી તો દીધું છે. હવે ચેક કરીએ કેટલા દિવસમાં બેટરી આવે છે, તે પાછી રિપ્લેસ તો થઈ જશે એવું તો કીધું છે. બહુ કંઈ ટાઈમ તો ઓછો જ બાકી હતો બેટરી રિપ્લેસનો. હવે ચેક કરીએ, પ્રોસેસમાં મૂકેલું છે, થાય તો આપણને નવી બેટરી મળશે, નહીં તો પછી બીજી બેટરી નખાવી પડશે. આપણે અહીંયા સર્વિસ સ્ટેશન પર 3 વાગે આવેલા, ને આપણો એક ફ્રેન્ડ છે, એના કારણે આપણને ગાડી ફટાફટ ચેકઅપ કરીને મળી જાય છે. તો આપણું તો કામ અહીંયા પતી ગયેલું છે. હવે આપણે જઈએ ઘર બાજુ. તો તમે પણ ફ્રેન્ડ્સ, તમારી ગાડી હોય તો તમે નજીકના કોઈ પણ સર્વિસ સ્ટેશનમાં એક દોસ્તાર બનાવી લો. જો તમારો કોઈ દોસ્ત હોય તો તમને એનાથી ઘણો ફાયદો થાય. તમારી ગાડી ફટાફટ તમને મળી જાય.
વરસાદ તો હાલ પૂરતો બંધ થઈ ગયેલો છે. હજુ બી વાતાવરણ તો કંઈ ખુલ્લું નહીં મળે. હજુ બી વરસાદ તો આવશે એવું લાગી તો રહેલું છે, પણ થોડોક ટાઈમ માટે હવે બંધ રહેશે એવું દેખાઈ રહેલું છે વાતાવરણ. જોઈએ હવે કેટલો સમય સુધી વરસાદ બંધ રહી છે. તો 1-1.5 કલાકનો સમય તો કદાચ બ્રેક તો રહેશે એવું લાગી રહેલું છે. હવે જોઈએ હવે આગળ. ચાચા કેવું ચાલે? હા આવો આવું ચાલે હે એવું ચાલે. કઈ ચા બનાવે? ચા કા બનાવે? કેવી લાગે ચા? કેવી લાગે ચા? ચા કેવી લાગે? એ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? તું ખસતો તને આવડે? આવડે? અરે વાત ચલો ટાટા કરી દે. ચાલો એ જાય ગણપતિની આરતીમાં.